આજે જે વાત કરવી છે કદાચ તેને સાંભળીને તમે કદાચ ચિંતામાં મુકાઈ જશો। કલ્પના કરો કે જો કોઈ અદ્રશ્ય કે અત્યંત ઝેરી વાયુ ગુજરાતમાં ભેળવી દેવામાં આવે અને એ જે ભીડભાડ વાળો વિસ્તાર છે ત્યાં એને ફેલાઈ દેવામાં આવે તો કેટલી મોટી માનવ ખુવારી સર્જાય, કેટલી નિર્દોષ લાશો ઢળી પડે। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે એટીએસે તાજેતરમાં જ એક એવા ભયાનક અને રાક્ષસી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે જેને સાંભળીને કદાચ તમે ચિંતામાં પણ મુકાઈ શકો છો। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। બનાસકાંઠાના પાલનપુર અને પાટણના સિદ્ધપુર વિસ્તારમાંથી એટીએસની ટીમે જૈશ-એ મોહમ્મદના 13 જેટલા આતંકવાદીઓને ઝડપી પાડ્યા। આ માત્ર કોઈ સામાન્ય ધરપકડ નથી, આ એક એવા નાપાક અને એવા અત્યંત ક્રૂર કહી શકાય એવા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જે કદાચ ગુજરાતને સ્મશાનમાં પણ ફેરવી શકતો હોત। પૂછપરછમાં આખા જે આતંકવાદીઓ પાસેથી જે વિગતો સામે આવી છે તે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરવા માટે પૂરતી છે। આ આતંકીઓ ગુજરાતમાં કોઈ મોટી આઘાત્મક ઘટનાને અંજામ આપવા માટે સિદ્ધપુર નજીક 1, 2 નહીં પરંતુ 8 વખત બોમ્બ બ્લાસ્ટનું ટેસ્ટિંગ કરી ચૂક્યા છે। અત્યાર સુધીમાં આરડીએક્સ અને બંદૂકોથી થતા આતંકી હુમલા તો આપણે ખૂબ જોયા, પરંતુ જૈશ-એના આતંકીઓ મોતને જે સામાન તૈયાર કરી રહ્યા હતા તેને સાંભળીને કોઈ પણ માણસ જે છે ધ્રુજી ઉઠે। આ આતંકીઓ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતા અને જુદા જુદા પુસ્તકો વાંચીને બાયોલોજિકલ અને કેમિકલ વેપન એટલે કે ઝેરી ગેસ બનાવવાની નવી પદ્ધતિ વિકસાવી રહ્યા હતા। તેઓ એક કાચની હવાચુત બરણી લેતા, તેમાં ગાયનું છાણ, મકાઈનો લોટ અને મટનના ટુકડા અને કેટલાક અત્યંત ઘાતક કેમિકલ્સ મિક્સ કરતા અને ત્યારબાદ આ બણીને 15 દિવસ સુધી જમીનની નીચે દાટી રાખવામાં આવતી હતી। આ સડેલા મિશ્રણ અને જે રાસાયણિક પ્રક્રિયાથી તૈયાર થઈને બણીની અંદર એક એવો જીવલેણ અને એવો ગેસ તૈયાર થતો હતો જે શ્વાસમાં જતા જ માણસનું તરફડીને મોત નીપજે। ગુજરાત પોલીસે અને એટીએસે હાલ એ જ દિશામાં અત્યારે સઘન તપાસ કરી અને આખરે આ ખતરનાક કેમિકલ વેપનનો ઉપયોગ તેઓ ગુજરાતના કયા ચોક્કસ ટાર્ગેટ પર અને કયા મંદિરો કે કોઈ ભીડભાડ જગ્યાએ કરવાના હતા તેની અત્યારે તપાસ એ લોકો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ મિત્રો, આતંકીઓનું આ ષડયંત્ર માત્ર બોમ્બ કે ઝેરી ગેસ પૂરતું સીમિત નથી। તેઓ ઈરાદો આપણે અવનવાર પેઢીને મગજમાં જે કટ્ટરતાનું ઝેર ગોળવાનો હતો। ઝડપાયેલા જે 13 આતંકવાદીઓ હતા તેમાં પૈકી 5 આતંકીઓ તો સીધા જ પાકિસ્તાનીના આકાઓ અને જૈશ-એના મુખ્ય મૌલાના અઝર મસૂદ સાથે સતત સંપર્કમાં હતા। તેમની પાસેથી જે અઝર મસૂદને લખાયેલા પત્રો પણ મળી આવ્યા। પૂછપરછમાં એ વાતનો પર્દાફાશ થયો કે આતંકી સંગઠનો દ્વારા મોકલવામાં આવતી જે સામગ્રીના આધારે આ લોકોએ 43 જેટલા પુસ્તકો તૈયાર કર્યા હતા। આ દેશ વિરોધી સાહિત્ય જુદી જુદી જે મદ્રેસાઓમાં અત્યંત ગુપ્ત રીતે વિતરણ કરવામાં આવતું હતું અને તેમનો ટાર્ગેટ કોણ હતો? મદ્રેસાઓમાં ભણતા માસૂમ બાળકો અને યુવાનો। આ આતંકીઓ યુવાનોની માનસિકતાને પારખતા અને જો કોઈ યુવાનમાં સહેજ પણ ઉગ્રવાદી માનસિકતા દેખાય તો તેને તરત જ ખાસ એક ઇન્વિટેશન મોકલતા હતા। ભોજન સમારંભના બહાને તેને બોલાવવામાં આવતો હતો। દાવતના નામે યુવાનોના મગજમાં દેશ વિરોધી ઝેર જે છે ભેળવવાનું આ આતંકવાદીઓ જે છે કરતા હતા અને તેમને પછી આતંકવાદના કાળા રસ્તે ધકેલવામાં આવતા અને એ લોકોનું બ્રેન વોશ કરીને આવી જ રીતે કોઈ કેમિકલ બનાવવું, કોઈ કઈ રીતે બોમ્બ ટેસ્ટિંગ કરવું અને એવા જ બધા કામોમાં તેમને લગાવી દેતા હતા। આ નેટવર્ક તમને જણાવી દઈએ એટલું ઊંડું છે કે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ધરપકડ કરાયેલા આતંકી પૈકી કેટલાક શાતિર તત્વો તાજેતરમાં જમ્મુ કાશ્મીર જઈને આવ્યા હતા। ત્યાં તેઓ ઘાતક હથિયારો ચલાવવા સઘન તાલીમ લઈને પરત ફર્યા। આગામી વર્ષોમાં ગુજરાતમાં સીરિયલ બ્લાસ્ટ કરવા માટે આ લોકો વડોદરા, ભરૂચ સહિતના વિસ્તારોમાં ગુપ્ત બેઠકો પણ યોજી હતી। આ સમગ્ર નેટવર્કનો જે મુખ્ય આકાર છે તે કોઈ નાની જગ્યાએ નહીં પરંતુ અમદાવાદના આસપાસના જ વિસ્તારોમાં મોટો ગાર્ડન ધરાવતી વૈભવી હોટલોમાં રોકાઈને આખું નેટવર્ક ઓપરેટ થતું હતું। હાલ એટીએસ અને તેની જે સઘન શોધખોળ અત્યારે કરી રહી છે। આ મોડ્યુલ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, તેના તાર રાષ્ટ્રવ્યાપી હોવાની પૂરેપૂરી આશંકા અત્યારે દેખાઈ રહી છે અને આના જ કારણે જે ગુજરાત એટીએસે હવે કેન્દ્રીય એજન્સી અને અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને તપાસનો વ્યાપ જે છે વધારી દીધો છે। થોડા સમય પહેલા જ તમને યાદ હશે કે અલગ અલગ જગ્યાએથી એટીએસ દ્વારા બીજા અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી। આતંકવાદીઓ જે છે તે ગુજરાતમાં આવી જ કોઈ રીતે પાણીમાં કોઈ કેમિકલ નાખીને જે છે લોકોને ખબર જ ના પડે એ રીતે મોતને ઘાટ ઉતારવાની તૈયારીઓ કરી રહ્યા હતા અને એ સમયે પણ હવે આતંકવાદીઓ પકડાઈ ગયા હતા।
પરંતુ અહીંયા સૌથી ચર્ચાનો અને ચિંતામાં મૂકવાનો સવાલ એ છે કે હવે આતંકવાદીઓ બંદૂકો અને બોમ્બ બ્લાસ્ટથી નહીં, પરંતુ આવા બાયોકેમિકલ વાળા જે સાધનોનો ઉપયોગ કરીને લોકોને મોતને ઘાટ ઉતારવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. હાલમાં જ અમદાવાદના એક શંકાસ્પદ યુવકની અટકાયત કરીને તેને કડક પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ યુવક ગુજરાતના કયા સંવેદનશીલ સ્થળોથી રેકી કરી હતી તેને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ઉપરાંત તમને જણાવી દઈએ, સુરત, ભરૂચ, વડોદરા અને અંકલેશ્વરની કેટલીક શંકાસ્પદ સંસ્થાઓ, ત્યાં રહેતા યુવકોની ગતિવિધિઓ પર પણ ગુપ્તચર એજન્સીઓથી કડક વોચ ગોઠવી દીધી છે. ગુજરાત એટીએસની આ કાર્યવાહી ખરેખર જોવા જઈએ તો પ્રશંસનીય છે, પરંતુ આ ઘટના કદાચ આપણા સૌ માટે લાલબત્તી સમાન પણ છે. આપણી આસપાસ થતી કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિની નજરઅંદાજ ન કરવો જોઈએ અને જાગૃત નાગરિક તરીકે પોલીસને કદાચ આમાં સાથ પણ આપણે આપવો જોઈએ. હવે જોવાનું એ રહેશે કે ગુજરાતની અંદરથી આવા બીજા કયા અન્ય આતંકવાદીઓ જે છે કદાચ હોય તો પકડાય છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે નિર્ભય ન્યૂઝને ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.